નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરીશું ગઈકાલે લેવાયેલ એકમ કસોટીનું સંપૂર્ણ પેપર સોલ્યુશન ધોરણ 7 વિષય વિજ્ઞાન. તેમાં ચેપ્ટર રહેશે 7 થી 9, તારીખ 20/1/2024, સમય 1 કલાક, કુલ ગુણ 25. તો ચાલો આપણે શરૂઆત કરીએ. તેમાં પ્રશ્ન નંબર પહેલો છે, ભેદ સ્પષ્ટ કરો, એટલે કે તફાવત લખો. તેમાં પહેલું લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન. તો આપણે પહેલાં લિંગી પ્રજનન જોઈ લઈએ. તો લિંગી પ્રજનન એટલે કે આમાં નરજન્યુ અને માદાજન્યુના ફલનથી નવા સજીવનું સર્જન થાય છે. બીજું, આ પ્રકારનું પ્રજનન ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં જોવા મળે છે. ત્રીજું, તેમાં નવા સજીવના સર્જન માટે બીજની જરૂર રહે છે. ચોથું, આમાં પેદા થતી સંતતિમાં પિતૃઓ જેવા બધા જ લક્ષણો રહેતા નથી. પછી બીજું, અલિંગી પ્રજનન. તેમાં પહેલું, આમાં એક જ સજીવ દૈહિક ભાગ દ્વારા નવા સજીવનું સર્જન કરે છે. બીજું, આ પ્રકારનું પ્રજનન એક કોષી નિમ્ન કક્ષાની વનસ્પતિઓમાં જોવા મળે છે. તેમાં નવા સજીવના સર્જન માટે બીજની જરૂર નથી. ચોથું, આમાં પેદા થતી સંતતિમાં પિતૃઓ જેવા જ લક્ષણો હોય છે. બીજો પ્રશ્ન, કલિકા સર્જન અને અવખંડન. તો કલિકા સર્જન એટલે કે આ પ્રકારના સજીવ શરીર પર બલ્બ જેવું પ્રબલન જોવા મળે છે, જેને કલિકા કહે છે. આ કલિકા વૃદ્ધિ પામી પિતૃકોષથી અલગ પડે છે અને સ્વતંત્ર સજીવ તરીકે વર્તે છે. તેમાં ઉદાહરણ આવશે ઈસ્ટ અને હાઇડ્રા. બીજો પોઈન્ટ, અવખંડન. તો તેમાં કેટલાક લીલા તંતુઓ પરિપક્વતાએ નાના નાના ટુકડામાં અવખંડિત થાય છે. આ ટુકડાઓને ખંડ કહે છે. આ ખંડ વૃદ્ધિ પામી નવા વ્યક્તિગત સજીવ તરીકે વર્તે છે. તેનું ઉદાહરણ આવશે ક્લેમિડોમોનાસ. ત્રીજો પ્રશ્ન, સુરેખ પથ પર ગતિ અને વર્તુળાકાર ગતિ. તો સુરેખ ગતિ તો કે પદાર્થનો ગતિમાર્ગ સીધી રેખામાં હોય ત્યારે તેને સુરેખ ગતિ કહે છે. ઉદાહરણ, બંદૂકમાંથી છૂટેલી ગોળી. હવે વર્તુળાકાર ગતિ, પદાર્થ કોઈ એક બિંદુને અનુલક્ષીને પોતાનું સ્થાન બદલે ત્યારે વર્તુળાકાર ગતિ કરે છે. ઉદાહરણ તરીકે વીજળીના પંખાના પાંખિયાની ગતિ. ચોથું, ઉત્સર્જન તંત્ર અને પરિવહન તંત્ર. તો આપણે જોઈએ ઉત્સર્જન તંત્ર. તો આપણા શરીરમાં કોષોમાં ઉત્પન્ન થતા નકામા અને હાનિકારક પદાર્થોને શરીરમાંથી બહાર કાઢવાની ક્રિયાને ઉત્સર્જન કહે છે. આ પ્રક્રિયા સાથે સંકળાયેલા અંગો ભેગા મળીને ઉત્સર્જન તંત્રની રચના કરે છે. ઉત્સર્જન તંત્રના અંગો મૂત્રપિંડ, મૂત્રવાહિની, મૂત્રાશય અને મૂત્રમાર્ગ છે. બીજું, પરિવહન તંત્ર. તો આપણા શરીરમાં ઓક્સિજન, પાચિત ખોરાક તથા કેટલાક ઉત્સર્ગ પદાર્થનું વહન રુધિરના વહન સાથે થાય છે. આ રુધિરના વહન સાથે સંકળાયેલા અંગો ભેગા મળીને પરિવહન તંત્રની રચના કરે છે. પરિવહન તંત્રના અંગો ફેફસાં, હૃદય, રુધિરવાહિનીઓ વગેરે છે. પાંચમો પ્રશ્ન, કલિકા સર્જન અને બીજાણુ નિર્માણ. તો કલિકા સર્જન, અલિંગી પ્રજનનની આ પદ્ધતિમાં પિતૃ પ્રાણીમાંથી શરીરમાંથી નાનો ભાગ અંકુર તરીકે વિકાસ પામે છે. તેમાં સર્જન પામતી કલિકા વૃદ્ધિ પામી બાળ વિકાસમાં વિભાજન પામે છે. જરામિયા, તેમાં સર્જાતી કલિકા એ પ્રજનન એકમ નથી. ઉદાહરણ તરીકે હાઇડ્રા અને પ્લેનેરિયા. પછી બીજાણુ નિર્માણ, અલિંગી પ્રજનનની આ પદ્ધતિમાં પિતૃ વનસ્પતિમાં બીજાણુધાની નિર્માણ પામે છે. તેમાં બીજાણુ અંકુરણ પામી સંતતિનું નિર્માણ કરે છે. તેમાં સર્જાતા બીજાણુઓ રક્ષણાત્મક આવરણ ધરાવતા સૂક્ષ્મ પ્રજનન એકમ કહે છે. ઉદાહરણ તરીકે મ્યુકર અને રાઇઝોપસ. પ્રશ્ન 2, માગ્યા મુજબ ઉત્તર આપો. તો ખૂબ જ ઊંચાઈ ધરાવતી વનસ્પતિના મૂળમાં રહેલા મૂળરોમમાંથી જમીનમાં રહેલું પાણી પર્ણો સુધી કઈ રીતે પહોંચે છે જે સમજાવો. તો વનસ્પતિ પાણી અને ખનિજ ક્ષારોના વહન માટે પાઇપ જેવી વાહિની ધરાવે છે, જેને વાહક પેશી કહે છે. આ જલવાહક પેશી સળંગ નળીઓનું જાળું બનાવે છે. તેના દ્વારા પાણી પર્ણો સુધી પહોંચે છે. બીજો પ્રશ્ન, ગરમીના દિવસોમાં પહેરેલ કપડાં પર સફેદ ધબ્બા શા માટે જોવા મળે છે. તો ગરમીના દિવસોમાં આપણને પરસેવો વધારે થાય છે. પરસેવામાં શરીરમાંથી પાણી બહાર
પાણી સાથે ક્ષાર નિકાલ પામે છે, માટે ક્ષારના કારણે સફેદ ધબ્બા જોવા મળે છે. ત્રીજો પ્રશ્ન, બીજાણુ સર્જન વડે થતું અલિંગી પ્રજનન સમજાવો. તો રક્ષણાત્મક આવરણ ધરાવતા વનસ્પતિના સૂક્ષ્મ અલિંગી પ્રજનન એકમને બીજાણુ કહે છે. બીજાણુ વડે અલિંગી પ્રજનન. તો મ્યુકરના કવકતંતુમાં બનેલા દેહમાં બીજાણુધાની વિકસે છે. આ બીજાણુધાની બીજાણુ નિર્માણ પામે છે. બીજાણુધાની બને છે ત્યારે તેને આવરણ ફાટે છે. બીજાણુધાનીમાંથી હવામાં મુક્ત થતાં બીજાણુ વિકરણ પામે છે. આ બીજાણુ ભેજવાળી જગ્યાએ ખોરાક પર સ્થાપિત થાય છે. આ અનુકૂળ સ્થિતિમાં બીજાણુ અંકુરણ પામી ફૂગની કવકજાળનું નિર્માણ કરે છે. આ રીતે બીજાણુ અલિંગી પ્રજનન કરે છે. મ્યુકર ઉપરાંત રાઇઝોપસ, એસ્પરજીલસ, પેનિસિલિયમ ફૂગમાં બીજાણુ નિર્માણ પદ્ધતિથી અલિંગી પ્રજનન થાય છે. ચોથો પ્રશ્ન, વાનસ્પતિક પ્રજનન એટલે શું સમજાવો. તો વાનસ્પતિક પ્રજનન વનસ્પતિના વાનસ્પતિક અંગો, મૂળ, પ્રકાંડ અને પર્ણના પરિપક્વ સપાટ ભાગો વડે નવી સંતતિનું નિર્માણ થવાની અલિંગી પ્રજનન પદ્ધતિને વાનસ્પતિક પ્રજનન કે વર્ષી પ્રજનન કહે છે. વાનસ્પતિક પ્રજનન અલિંગી પ્રજનન પદ્ધતિ ફક્ત વનસ્પતિઓમાં જ જોવા મળે છે. તેમાં પ્રજનન અંગો પુષ્પની જરૂર હોતી નથી. વનસ્પતિના પરિપક્વ ભાગોમાં વિકાસ પામતી સુષુપ્ત સ્થિતિને કલિકાઓ કુદરતી રીતે વાનસ્પતિક પ્રજનન કરે છે. આ સુષુપ્ત કલિકાઓને યોગ્ય ભેજ અને અનુકૂળ તાપમાન પ્રાપ્ત થાય ત્યારે તેમાં અંકુરણ પામી નવા છોડનું નિર્માણ કરે છે. પાંચમું, પુષ્પમાં પરાગનયન એટલે શું, તેના પ્રકારો ઉદાહરણ આપી સમજાવો. તો પરાગનયન એટલે પુંકેસરના પરાગાશયમાંથી મુક્ત થતી પરાગરજને સ્ત્રીકેસરના પરાગાસન પર સ્થળાંતર કરવાની ક્રિયા. પરાગનયનના મુખ્ય પ્રકારો. પહેલું, સ્વપરાગનયન. એક જ વનસ્પતિના એક જ પુષ્પના પરાગાશમાંથી પરાગરજને તે જ પુષ્પના પરાગાસન પર સ્થળાંતર થાય તેને સ્વપરાગનયન કહેવામાં આવે છે. પરપરાગનયન. એક વનસ્પતિના પુષ્પના પરાગાશયમાંથી પરાગરજ બીજી વનસ્પતિના પુષ્પના પરાગાસન પર સ્થળાંતર કરવાની ક્રિયા, જેમાં તે જ જાતિના વનસ્પતિ હોય છે અથવા ન પણ હોય તેને પરપરાગનયન કહે છે. છઠ્ઠું, ગુલાબ અથવા બટાકામાં કલિકા સર્જનની ઘટના સમજાવો. બટાકામાં નાની કલિકા જેવી રચના કોષ સપાટી પર અલગ પડે છે અને સ્વતંત્ર સજીવ તરીકે વૃદ્ધિ પામે છે. કેટલીક વખત બટાકામાં આ પ્રક્રિયા 3 થી 4 વખત થતાં સૂક્ષ્મ રત્ન બનાવે છે. આમ આકૃતિમાં દર્શાવ્યા મુજબ જે ટુકડાઓ પર કલિકા હોય છે તેના પર મૂળ અને લીલા પ્રરોહો વિકાસ પામે છે. સાતમો પ્રશ્ન, ઓક્સિજન યુક્ત અને કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર ભેગું ન થવાનું કારણ સમજાવો. તો રુધિર ભેગું ન થાય તે માટે હૃદય 4 ખંડ ધરાવે છે. ઉપરના 2 ખંડ કર્ણકો અને નીચેના 2 ખંડો ક્ષેપકો તરીકે આવેલા છે અને આ બંને વચ્ચે આવેલા પડદાને કારણે ભેગું થતું નથી. આઠમો પ્રશ્ન, વનસ્પતિમાં બાષ્પસર્જનની ઘટના સમજાવો. તો વનસ્પતિના હવાઈ અંગો દ્વારા પાણી બાષ્પ સ્વરૂપે ગુમાવવાની ક્રિયાને બાષ્પસર્જન કહે છે. પર્ણરંધ્રો દ્વારા ગુમાવતા પાણીની પૂર્તિ પર્ણના જલવાહક ઘટકોમાં નું રહેલું પાણી વડે થાય છે. પર્ણમાં કોષમાંથી પાણીના અણુઓના બાષ્પીભવનથી ખેંચાણ ઉત્પન્ન થાય છે. આ ખેંચાણ મૂળના જલવાહક કોષોમાં રહેલા પાણીને ઉપર તરફ ખેંચે છે. દિવસ દરમિયાન જ્યારે પર્ણરંધ્રો ખુલ્લા હોય છે ત્યારે બાષ્પસર્જનના ખેંચાણ જલવાહકમાં પાણીના ઉર્ધ્વવહન માટે મુખ્ય પ્રેરક છે. આમ મૂળથી પર્ણો તરફ શોષાયેલા પાણી દ્વારા પાણી અને દ્રાવ્ય ક્ષારોના ઉર્ધ્વવહન માટે બાષ્પસર્જન મદદરૂપ થાય છે. નવમો પ્રશ્ન, વનસ્પતિમાં ઘટકોનું વહન સમજાવો. તો વનસ્પતિ મૂળ દ્વારા પાણી અને ખનિજ દ્રવ્યોનું શોષણ કરે છે. મૂળ દ્વારા શોષેલો આ દ્રવ્યોને પ્રકાંડ અને પર્ણો સુધી પહોંચાડવાનું હોય છે. આ માટે જલવાહક પેશી સળંગ નળીઓનું એક નેટવર્ક બનાવે છે જે મૂળથી પ્રકાંડ, ડાળી અને પર્ણોને સાંકળે છે. આમ પાણી અને ખનિજ ક્ષારોનું વહન જલવાહક પેશી દ્વારા થાય છે. પર્ણોમાં પ્રકાશ સંશ્લેષણ દ્વારા તૈયાર થયેલો ખોરાક પણ વનસ્પતિના અન્ય ભાગો સુધી પહોંચાડાયેલો હોય છે. અનવાહક પેશી દ્વારા પર્ણોમાં તૈયાર થયેલો ખોરાક પ્રકાંડ, ડાળી અને અન્ય ભાગો સુધી પહોંચે છે. આમ જલવાહક પેશી અને અનવાહક પેશી દ્વારા વનસ્પતિમાં ઘટકોનું વહન થાય છે. 10મું, શિયાળા કરતાં ઉનાળામાં વધુ પાણીની જરૂર પડે છે સમજાવો. તો શિયાળામાં વાતાવરણ ઠંડુ હોય છે તેથી આપણા શરીરમાં પરસેવામાંથી પાણીનું બાષ્પીભવન ઓછું થાય છે, જ્યારે
જ્યારે ઉનાળામાં વાતાવરણ ખૂબ જ ગરમ હોવાથી શરીરનું તાપમાન જાળવી રાખવા પરસેવાનું બાષ્પીભવન વધુ થાય છે. તેથી શિયાળા કરતાં ઉનાળામાં પાણીની જરૂર વધુ પડે છે. હવે પ્રશ્ન 3 માગ્યા મુજબ ઉત્તર આપો. પહેલું, કુદરતી આવેગોને રોકવા જોઈએ નહીં. શા માટે? તો કુદરતી આવેગને કારણ કે શરીરમાં ન પચેલો ખોરાક બહાર નીકળે છે. જો તેને રોકવામાં આવે તો ગેસ, એસિડિટી જેવી સમસ્યા થાય છે. બીજું, ચિંતનભાઈના રુધિરનું દબાણ વધારે માલુમ પડે છે તો તેમને શું કરવું જોઈએ? તો છબીલભાઈનું રુધિર દબાણ વધારે માલુમ પડતા તેમને ડૉક્ટર પાસે દવાખાને લઈ જવા જોઈએ. ત્રીજો પ્રશ્ન, શરીરના બધા જ ભાગોને રુધિરની જરૂરિયાત શા માટે રહે છે? તો જવાબ, શરીરના બધા જ ભાગોને રુધિરની જરૂરિયાત રહે છે કારણ કે રુધિરમાં ખોરાકના પોષક દ્રવ્યો અને ઓક્સિજન હોય છે જે શરીરના બધા જ ભાગોને કાર્ય કરવા માટે શક્તિ પ્રદાન કરે છે. શરીરના ભાગોમાં ઉત્પન્ન થયેલ ઉત્સર્ગ દ્રવ્યોનું વહન રુધિર કરે છે અને તેમના ઉત્સર્જન તંત્રમાં અવયવો સુધી પહોંચાડે છે. રુધિરમાં ઉત્સેચકો, અંતઃસ્ત્રાવો અને હોય છે જેને શરીરના બધા જ ભાગોમાં પહોંચાડવાના હોય છે. ચોથો પ્રશ્ન, ગરમીના દિવસોમાં આપણે ઝાડ નીચે બેસવાનું પસંદ કરીએ છીએ. શા માટે? તો જવાબ, ઝાડ શોષેલા બધા જ પાણીનો ઉપયોગ કરતું નથી. બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા પર્ણરંધ્ર દ્વારા પાણી બાષ્પ સ્વરૂપે બહાર નીકળે છે જેના કારણે ઠંડકનો અનુભવ થાય છે. પાંચમો પ્રશ્ન, નીચે મુજબ જો અંતર વિરુદ્ધ સમયનો આલેખ હોય તો પદાર્થની ઝડપ વિશે તમે શું કહી શકશો? તો જો તમને આકૃતિમાં સરસ મજાનો આલેખ દર્શાવ્યો છે અને તેને જો સમય વિરુદ્ધ અંતરનો આલેખ એ સામેની અક્ષ અને સમાંતર મળે તો પદાર્થ સ્થિર સ્થિતિમાં છે તેમ કહેવાય. આઠમો પ્રશ્ન, ગુલાબનો નવો બાળ છોડ ઉછેરવા તમે શું કરશો? તો ગુલાબની ડાળીને ગાંઠથી કાપીને આ ટુકડાને જમીનમાં રોપવામાં આવે. તેમાંથી તેનો છોડ વિકાસ પામે છે. ઉપયોગમાં લીધેલ ટુકડાને કલમ કહે છે અને આ રીતે કલમ કરવી કહે છે. ગુલાબની કલમ રોપીને નવો બાળ છોડ ઉત્પન્ન કરી શકાય છે. નવમો પ્રશ્ન, જો તમારી પાસે ઘડિયાળ ન હોય તો તમે 1 મહિનો સમયગાળો કેવી રીતે નક્કી કરી શકશો? જો મારી પાસે ઘડિયાળ ન હોય તો હું ચંદ્રનું અવલોકન કરીને 1 મહિનાનો સમયગાળો નક્કી કરું. રોજ સવારે સૂર્ય ઉગે છે એક સૂર્યોદય બાદ બીજા સૂર્યોદય સુધીના સમયગાળાને 1 દિવસ કહે છે. તે જ રીતે 1 અમાસ પછી બીજી અમાસ વચ્ચેના માપેલા સમયગાળાને 1 માસ કહે છે. 10મો પ્રશ્ન, તમારા મિત્રના હૃદયના ધબકારા માપવા તમે શું કરશો? તો મિત્રના હૃદયના ધબકારા માપવા સ્ટેથોસ્કોપ નામના સાધનનો ઉપયોગ કરીશું. સ્ટેથોસ્કોપ. તો સ્ટેથોસ્કોપમાં આવેલા ચેસ્ટ પીસને છાતીના ભાગ પર મૂકી ઇયર પીસને બંને કાનમાં દાખલ કરી હૃદયના ધબકારા સાંભળવા. હવે પ્રશ્ન 4 માગ્યા મુજબ ઉત્તર આપો. તેમાં પહેલું, એક કારની સરેરાશ ઝડપ 90 કિમી કલાક છે તો તેણે 30 મિનિટમાં કેટલું અંતર કાપ્યું હશે? તો અહીંયા આવશે અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય અને જવાબ મળશે 45 કિમી. બીજો, વિશ્વાસ શાળાએ આવવા 5 કિમી અંતર કાપવા 30 મિનિટ લે છે જ્યારે સાગર તેટલું જ અંતર કાપવા 45 મિનિટ લે છે. તો કોની ઝડપ વધુ કહેવાય અને કેટલી? તો સાગર કરતાં વિશ્વાસની ઝડપ વધુ કહેવાય. વિશ્વાસ કરતાં સાગર શાળાએ આવવા માટે 15 મિનિટ જેટલો વધુ સમય લે છે. ત્રીજો પ્રશ્ન, અમદાવાદ અને સુરત રેલવે સ્ટેશન વચ્ચેનું અંતર 320 કિમી છે. ટ્રેનને આ અંતર કાપવા માટે 8 કલાક સમય લાગે છે તો આ ટ્રેનની ઝડપ ગોતો. તો ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય અને જવાબ મળશે 40 કિમી પ્રતિ કલાક. ડી, મુંબઈ અને સુરત રેલવે સ્ટેશન વચ્ચેનું અંતર 280 કિમી હોય તો સવારે 7 વાગ્યે મુંબઈ રેલવે સ્ટેશનથી 70 કિમી પ્રતિ કલાકની ઝડપે નીકળેલી ટ્રેન કેટલા વાગ્યે સુરત સ્ટેશન પર પહોંચશે? તો અંતર કાપવા માટે લાગતો સમય અંતર ભાગ્યા સમય જવાબ મળશે 4 કલાક. ઈ પ્રશ્ન, આનંદ સાયકલ પર તેના ઘરથી શાળાએ 15 મિનિટમાં પહોંચે છે. જો સાયકલની ઝડપ 2 મીટર પ્રતિ સેકન્ડ હોય તો ઘરથી શાળા વચ્ચેનું અંતર શોધો. તો આમાં જવાબ મળશે, પહેલાં આવશે 1800 મીટર, પછી આપણે તેને કિમીમાં ફેરવવાના છે એટલે આવશે 1.8 કિલોમીટર. બ પ્રશ્ન, તેમાં પહેલો પ્રશ્ન, એક સાદું લોલક 40 દોલન પૂર્ણ કરવા માટે 32 સેકન્ડનો સમય લે છે તો લોલકના આવર્તકાળ કેટલો હશે? તો 40 દોલન માટે 32 સેકન્ડ તો 1 દોલન માટે કેટલો સમય? તમે ત્રિરાશિ મૂકો એટલે આવશે 0.8 સેકન્ડ. બી,
સાદા લોલકની દોરીથી લંબાઈ 100 સેમી છે. જો આ લોલકને 20 દોલન પૂર્ણ કરવા 42 સેકન્ડ લાગે તો તેનો આવર્તકાળ શોધો. તો તેમાં જવાબ આવશે 2.1 સેકન્ડ. એક લોલકનો આવર્તકાળ 4.2 દોલન પ્રતિ સેકન્ડ હોય અને આ આવર્તકાળ માટેનો સમય 84 સેકન્ડ હોય તો દોલનની સંખ્યા ગોતો. તો આમાં સંખ્યા મળશે 352.8. તમારે વિડીયો સ્ટોપ કરી અને જવાબ નોટ કરી લેવો. ડી પ્રશ્ન, એક લોખંડનો આવર્તકાળ 2.5 દોલન પ્રતિ સેકન્ડ હોય. આ આવર્તકાળના દોલન 25 હોય તો આ લોલકના દોલન માટે લાગતો સમય ગોતો. તો સમય મળશે 10 સેકન્ડ, કારણ કે 2.5 દોલન 1 સેકન્ડ તો 25 દોલનને કેટલું તમે ત્રિરાશી મૂકો એટલે જવાબ. એક લોલક 80 દોલન પૂર્ણ કરવા માટે 140 સેકન્ડ લે છે તો લોલકના આવર્તકાળ શોધો. તો આવર્તકાળ મળશે 7/4 સેકન્ડ. હવે પ્રશ્ન 5, નામ નિર્દેશનવાળી આકૃતિ દોરો. પહેલું છે મનુષ્યનું પાચન તંત્ર. તો તમને જો સરસ મજાની આકૃતિ દેખાય છે અને આપણે નામ પણ આપેલા છે. બીજો છે પરિવહન તંત્રની યોજનાકીય રેખાકૃતિ. તો આ પણ આપણે દર્શાવેલી છે. ત્રીજું છે કલિકા સર્જન દ્વારા ઈષ્ટનું પ્રજનન. તો આપણે કલિકા સર્જન દ્વારા ઈષ્ટનું સરસ મજાની રીતે પ્રજનન દર્શાવેલું છે. ચોથો પ્રશ્ન, ફૂગમાં બીજાણુ સર્જન. તો આપણે તે પણ આકૃતિમાં તમને દર્શાવેલું છે. પાંચમો છે પુષ્પમાં ફલન એટલે કે ફલિતાંડ નિર્માણ. તેમાં તો તમને ઘણા બધા નામ આપેલા છે અને તમને સરસ મજાની રીતે આકૃતિ દેખાય છે. તમારે બધું નોટ કરી લેવું અને પેપર સોલ્યુશન કરી લેવું. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે વિજ્ઞાનની ધોરણ 7ને એકમ કસોટી પૂર્ણ કરીએ છીએ. જો તમને મારો આ વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને મારે આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો.